જોઈ લો મિત્રો, છે 66 kV ઈશ્વરિયા સબસ્ટેશન. આજે તેની મુલાકાતે આપણે આવ્યા છે. ચાલો તમને બતાવું. કેમ છો બધા? મજામાં? આજે હું તમને લઈ જાઉં છું એક સબસ્ટેશનની મુલાકાતે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો. સબસ્ટેશનની અંદર આવતાની સાથે જ તમને આ સૂચના મળી જશે. અહીંયા બહારના વ્યક્તિને અંદર આવવાનું શકતો મને, પણ આપણે તો અહીંયા નક્કી કરીએ છીએ એટલે આપણે અંદર જઈ શકીએ છીએ. બરાબર, બહારના વ્યક્તિને આવવાની મનાઈ છે. જોઈ શકો છો આસોપાલવ. આ સિક્યુરિટી કેબિન છે. આ બાજુ ક્વાર્ટર છે, 2 માળનું ક્વાર્ટર છે. આ સાઈડ એક ગાર્ડન છે. નાનું ગાર્ડન આ સાઈડે છે. આ છે અમારું સબસ્ટેશન, જોઈ શકો છો. આ ટીસી છે બંને. આ સ્વિચ યાર્ડ છે. આ 15 MVAનું ટ્રાન્સફોર્મર છે. તેવા 2 ટ્રાન્સફોર્મર છે. બહુ મસ્ત સબસ્ટેશન છે અમારું. ક્યાંય ઘાસ તમને જોવા નહીં મળે. બહુ એકદમ ક્લીન છે. જોઈ શકો છો, ક્યાંય તમને ઘાસ જોવા નહીં મળે. આ સાઈડ બધા ઝાડ છે. ગાર્ડન, દાડમ છે. આ સીતાફળી છે, જામફળી છે. આંબો હમણાં જ વાવ્યો છે. આ લીંબુડી છે અને લસણ ને ડુંગળી વાવેલી છે. હવે બતાવું તમને પોપિયા. આ પોપિયા છે. પાક્યા નથી, કાચા છે હજી. સામેની સાઈડ પણ છે, ત્યાં પણ પોપિયા જ છે. જોઈ લો. હજી કાચા છે, બહુ પાક્યા નથી. જેવા પાકે એવા ખાતા જઈએ છીએ અમે. આ જામફળી છે. જામફળી, સીતાફળી. આ મીઠો લીમડો છે, વઘાર કરવો હોય તો લઈ જજો. એક નારિયેળી છે. અહીંયા જામફળી છે. આ દાડમ છે. જો નાના નાના દાડમ પણ આવી ગયા છે. જોયું કેવું મસ્ત છે સબસ્ટેશન. ગાર્ડન પણ મસ્ત છે. બધા ફ્રૂટ છે. ચાલો તમને અંદરથી બતાવું સબસ્ટેશન અંદરથી કેવું દેખાય છે. ચાલો. અંદર આવતાની સાથે તમને સામે એક પેનલ દેખાય. આ બધી પેનલો છે. બધી અલગ અલગ વાડી વિસ્તારની ગામની લાઇટ અહીંથી જાય છે. જોઈ શકો છો. આ બાજુ પણ પેનલો છે. અહીંયા બેસવાનું છે અમારે. જોઈ શકો છો સબસ્ટેશન આ રીતનું હોય છે. આ છે અમારું સબસ્ટેશન. તમને કેવું લાગ્યું જણાવજો. અને તમારે આના વિશે કંઈ પણ જાણવું હોય તો કોમેન્ટમાં કહી શકો છો. હું તમને બધી માહિતી આપીશ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીએ આપણે બીજા વિડીયોમાં. તે વિડીયોમાં હું તમને બીજી માહિતી આપીશ.
તેના માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દીજો, જેથી આપણી નેક્સ્ટ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. ધન્યવાદ.